ગુડ મોર્નિંગ એવરીબડી, મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો તથા અન્ય મિત્રો. જો હવે આપણે અંગ્રેજીની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળમાં આપણે પહોંચ્યા છીએ. હવે સાદા ભૂતકાળમાં તમને કીધું કે ખાલી ક્રિયા ચેન્જ થાય અને સમય ચેન્જ થાય, બરાબર. વાક્યની રચના બદલશે નહીં, વાક્યની રચના જે હોય છે, હું આવું છું, હું આમાં ગયો, હું આવ્યો, હું રોકાયો, મેં મારી સાયકલ વેચી નાખી છે ને વેચી, એમાં નવા નવા શબ્દ ઉમેરતા ગયા અને આપણું કાળના વાક્ય બનતા જાય છે. હવે સાદા ભૂતકાળની અંદર અમુક વસ્તુ છે ને, દાખલા તરીકે મેં કીધું કે મેં ગઈકાલે મારા પૈસા મારા ખાતામાં જમા કરાવ્યા. આઈ ડિપોઝિટ માય મની ઇન માય એકાઉન્ટ. મેં મારા ખાતામાંથી 1000 રૂપિયા ઉપાડ્યા. આઈ વિથડ્રો મની ફ્રોમ માય એકાઉન્ટ. પછી એવી રીતે નવા નવા વર્ડ ઉમેરતા જશે. દાખલા તરીકે આપણે કહીએ કે મને તારી સાયકલની જરૂર હતી. આઈ નીડ ફોર યોર બાઇસિકલ. મને તારી બાઇકની જરૂર હતી, હું તારી બાઇક લેવા ઈચ્છું છું. એ બધા વાક્ય તમને નોર્મલ છે, થોડા હાર્ડ બનાવતા જશો અને ક્રિયા એની અંદર ઉમેરતા જશો. ગયા રવિવારે મારા ઘરે મહેમાન પોતાની ગાડીથી આવ્યા. થોડાક વાક્ય લાંબા બનાવજો. મારા મહેમાન એટલે માય ગેસ્ટ. કેમ એટલે આવ્યા, કમ નહીં, કેમ ભૂતકાળનું રૂપ લાગશે. માય હોમ, માય ગેસ્ટ કેમ માય હોમ બાય હિઝ કાર, બાય હિઝ બસ. જેનાથી આવ્યા એનાથી, બરાબર. તો માય ગેસ્ટ કેમ માય હોમ બાય હિઝ કાર લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ સન્ડે આવશે. એવી રીતે ભૂતકાળના વાક્ય નવા નવા વર્ડ ઉમેરતા જાઓ તેમ વાક્ય બનતા જશે. હવે સાદા ભૂતકાળની એક ખાસિયત છે, યાદ રાખજો, કે જે ચાલુ ક્રિયાથી થોડોક ડિફરન્ટ છે. કરી રહ્યો હતો ને કર્યામાં ફરક છે, બરાબર. કાળના 3 પ્રકાર આવશે, તમને કીધું છે ને. પાસ્ટ હશે, કન્ટિન્યુઅસ હશે અને પરફેક્ટ હશે. હમણાં ખાલી આપણે સિમ્પલ કરીએ છીએ. પાસ્ટ સિમ્પલ, કર્યું, થઈ ગયું, આવી ગયો, રોકાઈ ગયો, બરાબર. એવી રીતે સિમ્પલ કરીએ છીએ. મેં મારું કામ કરી નાખ્યું છે. આઈ ડીડ માય વર્ક, બરાબર. મારા મિત્ર મેચ જીતી ગયો છે. માય ફ્રેન્ડ વોન ધ મેચ લાસ્ટ ઇવનિંગ, બરાબર. એવી રીતે એની અંદર ક્રિયાપદના વર્ડ ઉમેરતા જશે. એમાં ઘણા બધા નવા નવા વર્ડ પણ આવી શકે. મેં મારું દુકાન બંધ કરી નાખ્યું. આઈ ક્લોઝેડ માય શોપ લાસ્ટ ઇવનિંગ. તેણે પોતાનું દુકાન વહેલું ખોલી નાખ્યું. હી ઓપન ધ હિઝ શોપ અર્લી મોર્નિંગ. એવી રીતે તમને કાળનો ઉપયોગ કરતા જશે. હવે એમાં જેમ પોઝિટિવ કર્યા એવી રીતે નેગેટિવ આવશે. ઓમાં જો પોઝિટિવમાં ખાલી ડુ નોટ, ડઝ નોટ આવતો હતો, આમાં ડીડ નોટ આવશે. ઓનલી ડીડ નોટ, ડીડન્ટ, DIDNOT શોર્ટ ફોર્મ DIDNT ઉપર ટપકો આવે છે, ડીડન્ટ. હવે એમાં પાછો શું થશે, જ્યારે નેગેટિવ બનાવશો ભૂતકાળને ત્યારે પાછો મૂળ રૂપ આવી જશે. પહેલી લાઈન ઇન્ફિનિટિવ, બરાબર, એ આવી જશે. મેં ચા ન પીધી. આઈ ડિડન્ટ ટેક ટી. હું તેના ઘરે ન ગયો. આઈ ડિડન્ટ ગો ધેર. એવી રીતે આની અંદર આપણે પહેલે પોઝિટિવ શીખ્યા, હવે નેગેટિવ શીખશું. નેગેટિવ લાંબુ કરવા માટે તમને પાછા એ પછીના વિડીયોની અંદર તમને હું સમજાવીશ. ઓકે, બાય, સી યુ ટુમોરો. અને આ વિડીયોની અંદર તમે જે કંઈ શીખ્યા છો એ રિવિઝનથી ઓછામાં ઓછા 20-25 સેન્ટેન્સ બનાવજો. નવા વર્બ લખજો. ખાવું, પીવું, હળવું, દોડવું, ફરવું, મંજૂર કરવું, ના મંજૂર કરવું, બધું આવી જશે. બાય એવરીબડી, મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો તથા અન્ય મિત્રો. જો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. મેં મારી પેન ખોઈ નાખી. આઈ લોસ્ટ માય પેન. હું તેના ઘરે પહોંચી ગયો. આઈ રીચડ હિઝ હોમ. તેણે મને ગઈ સાંજે મારા મોબાઈલ ઉપર ફોન કર્યો. હી કોલ્ડ ટુ મી ઓન માય મોબાઈલ લાસ્ટ ઇવનિંગ. મેં તેને સાંજે તેના મોબાઈલ ઉપર જાણ કરી. આઈ ઇન્ફોર્મ ટુ યુ હિમ ઓન હિઝ મોબાઈલ લાસ્ટ ઇવનિંગ. આવી રીતે સાદા ભૂતકાળ જે વાક્ય બનેલા એન માતા વાક્ય બનાવી દા છો.
સાદો ભૂતકાળ વિનેલી ક્રિયા, થઈ વિનેલી ક્રિયા બોલતા છો તમે. મૂકે હી ભૂલી ગયો, હી ફોરગેટ ટુ મી. આવનકે ભૂલી ગયો, આઈ ફોરગેટ ટુ હિમ. કાલ આવું બેંક મજા પૈસા ખણી આવ્યો. આઈ વિથડ્રો માય મની ફ્રોમ ધેટ બેંક યસ્ટરડે, લાસ્ટ ઇવનિંગ. બરાબર. બહુ વરી પહેલા આવું ઊંઝે ઘરે વ્યો હોસ. બહુ વરી પહેલા, પહેલા માટે બિફોર પણ અચે તો, અને ઇનમે 2 years અગો અચીંદો. બહુ વરી પહેલા 2 years અગો, અગો એટલે પહેલા. આઈ વેન્ટ ટુ હિઝ હોમ 2 years અગો. એવી રીતે ઇન ઓન 2020 2020, બરાબર. એ રીતે કોઈ એડજસ્ટ વરે અચીંદો હોય, વર્ષ આવતું હોય, એની અંદર ઇનનું યુઝ કરીને વાક્ય બની શકશે. એ વાક્ય બોલવામાં તમને ઈઝી થાય એટલે માટે પહેલે નાના નાના વાક્ય બનાવવાના, જે આગળના બોલ્યો હોય. શિક્ષકે મને ગઈકાલે પોતાના વર્ગમાં અંગ્રેજી શીખવી. ટીચર taught me English in his class last morning અથવા લાસ્ટ ઇવનિંગ. મારા બા બજારમાંથી ગઈ સાંજે ઘર માટે ફ્રૂટ લઈ આવ્યા. માય મધર બ્રાઉટ ફ્રૂટ્સ ફોર માય હોમ ફ્રોમ માર્કેટ લાસ્ટ ઇવનિંગ. આમ લોંગ લોંગ વાક્ય બનતા આવશે. હવે જ્યારે આપણે પોઝિટિવ બનાવ્યા તો સાથે નેગેટિવ પણ લાગુ પડે, જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ બનાવ્યા હતા. દરેક વસ્તુમાં પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આવશે જ. હવે નેગેટિવના હું તમને 2 કે 3 વાક્ય બોલી પછી નેક્સ્ટ સ્ટાર્ટ કરાવીશ પાછું. હું તેના ઘરે ન ગયો. આમાં પાછું મૂળ રૂપ આવશે, પહેલી લાઈન આવી જશે. આઈ did not go his home. તે મારા ઘરે ના આવી. she did not come my home. મેં તેને પૂછ્યું નહીં. I did not ask to her અથવા ask to him last evening. આ did not, did not નો નકારમાં જ્યારે ઉપયોગ કરીએ ત્યારે મૂળરૂપ આવી જાય. શિક્ષકે અમને ગ્રામર ન શીખ્યું. ટીચર did not teach us grammar. આ વાક્ય પોઝિટિવ અને નેગેટિવ બંને બોલજો, લખજો, વાંચજો, સ્પીચ ક્લિયર કરજો, જેના કારણે તમે બોલવામાં પણ ઈઝી થઈ જાય. પછી એનામાં શું ટોક આવશે, એટલે ટોક ચાલુ કરશો આપણે તો તમે આરામથી કન્વર્સેશન કરી શકશો. ઓકે. એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, જો આપણે રોજ તમારા પાસે કાંઈ ને કાંઈ પ્રસ્તાવ રાખું છું, પ્રપોઝ તમે સ્વીકારો છો અને તમે એનો મને જવાબ મોકલશો તો બધું મજા આવશે, લાઈક કરશો તો. બરાબર. તો હવે જે આપણે કરતા જઈએ છીએ એક એક વસ્તુ તમારા મોઢે ઓરલમાં બોલવાનું સોય કરી દો. મેં તેને કાંઈ નથી કીધું. આઈ ડીડ નોટ ટેલ ટુ હિમ. તેણે મારો SMS સ્વીકારી લીધો. હી એક્સેપ્ટેડ માય SMS. હું તેના ઘરે ન ગયો. આઈ ડીડ નોટ ગો હિઝ હોમ. બરાબર. મેં તેને મારા ઘરે ન બોલાવ્યો. હી ડીડ નોટ કોલ ટુ માય હોમ. તેણે SSC પાસ ન કરી. હી ડીડ નોટ પાસ ધ SSC એક્ઝામિનેશન્સ. એવી રીતે સાદા ભૂતકાળમાં ડીડ નોટ, ડીડન્ટ નો ઉપયોગ થાય છે. सादे भूतकाल की गाल कही होता ना, सादे भूतकाल में करो है कि उनमें डू डज वन में डिडंट. आउ ना आयो से, आई डोंट कम हियर. उनमें ये चिंदो. आउ ना आयो से, आई डिड नॉट कम हियर. डिड नॉट, डोंट. उनकी जगह से डिड नॉट अच्छे तो भूतकाल. અને એમને ઘણા બધા વર્ડ નહીં, થોડાક વર્ડ આવું બોલા તો સ્વીકારવું, એક્સેપ્ટ. પછી એમાં આવે પહોંચવું, રીચ્ડ. પછી આવે હુમલો કરવું, એટેક. બરાબર. હવે એનામાં જે નિયમ પ્રમાણે ઈડી લાગે, આઈડી લાગે અથવા તો અનિયમિત બને. બરાબર. અનિયમિતમાં તમને કહી દીધું કે ગો નું એન્ટ, રાઇટ નું રોટ, ઇટ નું એટ, એ બધા અનિયમિત નિયમ છે, અપવાદરૂપ. બરાબર. મેં જમી લીધું. આઈ એટ ઇન માય હોમ. મારા ઘરમાં જમી લીધું. હું હોટલમાં જમ્યો. આઈ એટ ઇન હોટલ. એવી રીતે આવ્યું.
એવી રીતે નવા શબ્દમાં ચલાવું, આઈ ડ્રાઈવ એ કાર. મેં ગાડી નહીં ચલાવી, આઈ ડી નોટ ડ્રાઈવ એ કાર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રાઈવ એ કાર. મેં કાલે તેને આમંત્રણ આપ્યું, આઈ ઇન્વાઇટેડ ટુ હિમ. અથવા છોકરી હોય, લેડીઝ હોય તો ટુ હર. અથવા એનું કુટુંબ માટે કહેવું તો હિઝ ફેમિલી, હર ફેમિલી. બરાબર? એ રીતે તે લગ્નમાં હાજર ન રહ્યો, હી ડીડ નોટ એટેન્ડ ધ સેરેમની. અથવા ગમે તે લખી, વેડિંગ લખી, મેરેજ લખી, ગમે તે આપી શકીએ. પછી વર્ડ રચના તમારા ઉપર આધાર રહે છે. બોલવાનું તો ઈજી થઈ ગયું. સબ્જેક્ટ આઈ, વર્બ વેન્ટ, હીઝ હોમ, આઈ વેન્ટ ટુ હીઝ હોમ લાસ્ટ મોર્નિંગ. એવી રીતે વન બાય વન તમે હકાર ને નકાર બનાવતા જશો, વાક્ય ઘણા બધા બનતા જશે. બંટીએ ગ્લાસ તોડ્યો, બંટી બ્રોક ધ ગ્લાસ. મારા દીકરાએ બારીનો કાચ તોડ્યો, માય સન બ્રોક ધ વિન્ડો ગ્લાસ. બરાબર? એવી રીતે કૂતરાએ બિલાડી પર હુમલો કર્યો, ધ ડોગ એટેક ધ કેટ. તેણે મને પૂછી લીધું, હી આસ્કેડ ટુ મી. તેણે મને ન પૂછ્યું, હી ડીડ નોટ આસ્કેડ ટુ મી. એવી રીતે આપણે સિર્ફ હકાર નકાર જ કર્યા. હવે હકાર નકારમાં તમને એટલી વસ્તુ યાદ આવી કે ઓમાં બધામાં ડૂડે, આમાં એક જ ડીડન્ટ જ આવશે. ડીડન્ટ ઉપરથી નેગેટિવ બનશે. પછી વર્ડ રચના તો ઘણી બધી છે. તમે વર્બ જેટલા કરશો એટલા વાક્ય બનતા જશે. હું વર્બ થોડાક બોલું છું. સ્વીકારવું, એક્સેપ્ટ. પછી પહોંચવું, એરાઈવ. પછી કરડવું, બાઈટ. કૂતરાએ મને બટકું ભર્યું, ડોગ બાઈટ ટુ મી. બટકું ન ભર્યું, ડોગ ડીડ નોટ બાઈટ ટુ મી. એવી રીતે વાક્ય રચના બનાવતા આવજો, વાક્ય બનતા જશે અને બોલતા જશો. ઓનલી ડોન્ટ રાઇટ. સ્પીક પણ જરૂરી છે, સાથે બોલવાનું પણ. વિથ યુ સ્પીક, રીડ એન્ડ રાઇટિંગ. ટ્રેન ટ્રિપલ તમારા સાથે થશે. તમે ઇંગ્લિશમાં ક્યાં પણ તમે નહીં અટકો. 1 નંબરની ઇંગ્લિશ તમારી બની જશે. ક્યાં જરૂર નહીં પડે તમે વાંચવાની. આ વસ્તુ પર ખાસ તમે ડિપેન્ડ કરજો. ઓકે, બાય. ટુ યુ મીટ ટુમોરો.